જય મોગલ. આજે રવિવાર, મા મણિધર મોગલ, વડવાળી કબરાવ ધામ કચ્છ. મા ભગવતી 18 વરણને સુખી રાખે એવા મોગલના આશીર્વાદ. બીજું, દવા અને દુઆ. દવા દુઆ એટલા માટે મિત્રો કે ડોક્ટર ભગવાનનો ભાઈ છે. આપ જોવો છો, કારણ કે હું સોશિયલ મીડિયા જોતો નથી. એમ ડોક્ટરની ઇજ્જત કરો. બધા ડોક્ટર ખરાબ ન હોય. જે કરોડો રૂપિયા ખર્ચીને ડોક્ટર બનાવે, હવને કંકુની લાલચ હોય, મશની ન હોય. એમ ડોક્ટર ભગવાનનો નાનો ભાઈ છે. દવા અને દુઆ. કારણ કે શું ભાઈ, કે જ્યાં તમારા મશીનરી બંધ થઈ જાય, તમારું વિજ્ઞાન બંધ થઈ જાય, અહીંયા પણ માની પ્રાર્થના અને માની જેને કહેવાય દયા થઈ જાય છે. આપ ગણી છે ને ગણી શકાય કે ફલાણો માણસ બસી ગયો. આ ચમત્કાર નહીં, એની દયા હોય તો દી બસે. આ દયા એની તમારું, કારણ કે આપણી પાસે 99 વોટ છે, 100નું વોટ તો છે નહીં. એમ તમામ બારાત બંધ થઈ જાય ત્યાં ભગવતીનું શરૂઆત થાય છે. એમ ડોક્ટર ભગવાનનો ભાઈ છે. એમ દવા અને દુઆ બે રાખો ભાઈ. સામેથી ના બાજુ હાલો, એમ બે રાખો કાયમ માટે. બાપુ કહે છે. બીજી વાત, આજે એટલું કહેવાનું, આ ભણેલને બહુ કહેવું પડે છે. કારણ કે ખોટા હોય તો તમે નામની સીધ રહેવા નથી દીધી. કારણ કે આ બહાર જાય અને આ સંસ્કૃતિને ભૂલી ગયા છો. ભલે બધા આવા નહીં હોય, પણ આ પર્યાવરણનો નાશ કરી નાખ્યો છે. તમે ભલે રોડ કાઢો, રેલવે કાઢો, અમને કાંઈ વાંધો નથી. પણ આજ 50-100 વર્ષના 10-20 વર્ષના ઝાડનો તમે નિકંદળ કાઢી નાખો. તમને બીજી ખબર છે, જે ઝાડને તમે મૂળમાંથી કાઢો છો ને, એ મૂળ આપણા નીકળી જાય છો. સમજી લેજો. ભલે નડતું હોય તો કાઢો, પણ તમને બીજી ખબર નહીં. ભણેલ માણસને તો તમને કહું, જાદુ ભણ્યા છો ને, એને કહું છું, જો તમારામાં કોઠા હોવું જોઈએ, કોઠા જ્ઞાન હોય. કારણ કે ભણતર છે બરોબર, જરૂરી છે, પણ કોઠા હોવું જ નથી. ઝાડ ઋષિ છે. ઝાડ કાપવું મોટું પાપ છે. સમજી લેજો, એ ઋષિનું રૂવાડું છે. પણ જે ઝાડને તમે મૂળમાંથી કાઢો છો ને, એ મૂળ આપણા કાઢી નાખે છે. કેટલું પાપ છે. હા, નડતું હોય તો બરોબર, નડતું હોય તો ઝાડને કાઢો, બ્રાહ્મણને બોલાવી અને પૂજાપાઠ કરી અને પછી ઝાડને કાઢો. આવું તમે ક્યાં કરો છો? આ ભણેલને હું કહું છું. પણ આ ભારત દેશને, ભારતને માં કહેવાય, પણ બહાર જાય છે. તમે ભારતને માલકો દૂષણ કરી કોઈ દીધી છે. આ બધી દૂષણખોરી જ છે. હું કાયમ માટે બોલું છું. આ ભારતની સંસ્કૃતિની માથે તમે ખોડા. સંસ્કૃતિ વિદેશમાં વહી ગઈ છે. વિદેશનું ભારતમાં તમે ખોઈ દીધું છે. કાંઈ વાંધો નહીં. આ પર્યાવરણનો નાશ થઈ ગયો. જો અત્યારે ટાટની સિઝન ક્યાંય પડે સ્ટાર્ટ, ક્યાંય પડે. બીજા આ ચેનલ વાળા બલાડા મારે છે. હાટ સુધાવી દે વિશે ગરમી, હાટ સુધાય. આ તમે સમજાવે ને, ભલે બોલો, અમને વાંધો નથી. પણ 4 મહિના શિયાળાના ટાઢ જ પડે, 4 મહિના ઉનાળાના એ તડકો જ પડે, અને 4 મહિના છે ચોમાહાના એ પડે જ. એનું ઋત પણ ઋત આપણે ફેરવી નાખી. કઈ ઋત રે મને બતાવો. અત્યારે શિયાળા જેવું દેખાય છે? ક્યાંય નથી. સવારે 4 વાગ્યા પછી ટાઢ પડે છે, રહી જ નથી. ઘણા તો ભાગ્યશાળી એવા મારા પંખા કરે છે. બોલો, આ સમજો જરીક. આ પર્યાવરણનો નાશ કર્યો. દિવાળી હતી, વરસાદ, એ વરસાદ નથી. આ બધો રોગચાળો છે. ટાઢ છે નહીં, વરસાદ થાય છે. દિવાળી હતી પણ રોગચાળો છે, હાનિકાર. કારણ કે પર્યાવરણ છે નહીં. પર્યાવરણ, તમને એક વાત કહું, કોરોના હતો તો ઓક્સિજન હડિયું કાઢીને આપણે ઓક્સિજન જ નતું. કારણ કે ઝાડનો આપણે ખડતો બનાવી દીધો છે. બીજી વાત, ભલે તમે ઝાડને કાપો, અમને વાંધો નથી, પણ ઝાડ કાપવું કેટલું પાપ છે. આ પર્યાવરણને હાનિકાર કરી રહ્યા છે. આમાં હું આવી ગયો 18 વર્ષ કહું, ઝાડ તમે કાપવા માંડ્યા છો, ક્યાંય રહેવા દીધું નથી. આંગણાની બાજુમાં જ કાઢ નાખો ને, કોઈક બે છે, ખેતરના શેઠ હોય, વાડી શેઠ હોય, તમે કાઢ નાખો. કેટલું પાપમાં બે હોય તમે ઝાડ કાપવું હોય. કાપો તો એની પૂજા પાઠ કરીને કાપો. એમને તમે મૂકી દે છો રાક્ષસને. બહુ પાપ છે. ઝાડ કાઢવું, એનું મૂળ કાઢવું. એટલે આપણે કહીએ ફલાણાના મૂળ ન કાઢો ભાઈ. એમ જરી આ ભણેલને કહું, મૂળ ન કાઢો. તમે નડતું હોય ઝાડ કાઢો.
કેટલું પાપ છે, ઋષિનું રૂવાડું છે. પછી તો આ કોરોના આવવાના જ છે. પછી જો અત્યારે ફરી ગઈ સિઝન, ઉનાળો છે થઈ ગયો શિયાળા જેવો, શિયાળો છે ઉનાળા જેવો, ચોમાસું અત્યારે કઈ ખબર જ નથી. ઋતુ પ્રમાણે ઋતુ બધી ફરી ગઈ. તમે જુઓ, મૂળ પર્યાવરણનો નામ સાતો નથી રહેવા દે. તમે જુઓ, વિચાર જુઓ, આ પર્યાવરણ નથી, આ ઝાડવા બધા ખૂળ તો મેં બોલાવી દીધો, ઝાડ રહેવા નહોતું દીધું. આ જનાવર નીકળી જઈશ. આ હું સુધરેલ ને વધારે કહું છું. આ દાદુ એજ્યુકેશન વાળા છો ને એને કહું છું. ગાંધી ઘરમાંથી હાવત બહાર નીકળી ગયા ને. હાવત કોઈ માનવ પક્ષી બને જ નહીં, દીપડો બને ચિત્તો. અમે એને સજા કરી, સજા ન હોય. હું તો જાહેરમાં કહું છું કે આ વસ્તુ તમે તો સમજો, તમે બીજા ગુનેગારને ફાંસી દો છો. આ જે તમે વિચાર, આના પર ગૌરવ લ્યો તમે. હાવજ એક જ છે, એની જાતવાન છે, કારણ કે હાવજમાં જ છે. પછી વાઘ છે, આની માથે ભવાનીની સવારી છે, આ દીપડા માથે નથી. પણ હવે તમે કઈ વાંધો નહીં, ભલે હાથવો, પણ આ વસ્તુ હાથવાની વસ્તુ હાથવાય. આ વસ્તુ ઘણી મેન તમે પર્યાવરણનો વિનાશ કરી નાખ્યો છે. કારણ કે હવે જનાવરો બહાર માંડ્યા નીકળવા. તમે જુઓ, આ સિટીની માલ કર્યું કે કાગડા છે ક્યાંય, ગામડા મન દેખાડો, કાબર્યું છે ક્યાંય, હમણાયું છે ક્યાંય, ગીધ છે ક્યાંય આકાશમાં. કારણિક પર્યાવરણ આપણે નાશ કરી નાખ્યો. આ બધા સમજો, કાગડા સિટી છે, ધુબાકા કરે છે. સમજો કે અહીંયા કઈ રહેવા નથી દીધું. ઝાડ મોર ઓછા થઈ ગયા હશે ક્યાંક, ઝાડ કાપી નાખ્યા, મોર નથી રહ્યા. પછી જનાવર આવવાના જ છે. આ પર્યાવરણનો નાશ કરી નાખ્યો. તમે નદીઓ છે, નદીઓ તમે ખોદીને લઈ લીધી છે. માના પેટ તમે મેં આપણે તોડી નાખ્યા છે. પાણીની નકર પહેલા તરસ્યા માણસ થતા, હાલતેડું માણસ વટે માર્ગું કે રેતી હોય એમાં પછી આમ ફૂટ 1.5 ફૂટ આમ વીડો ખોદે પાણી આવતું અને માણસ ખોબેથી પીતા. એ પૂરું થઈ ગયું છે. આ વિકૃતિ આવી ગઈ એટલે આ પર્યાવરણનો નાશ થઈ ગયો. નદીઓ ભલે તમે ઢળી લીધી, ઉપાડી લીધી, ખૂબ રાજી છો, પણ એ નદીઓ તમે બાંધો. હવે તો બાંધો, સરકાર તમને સહાય હારી આપે છે, મદદ આપે. એ નદીઓને બાંધો તમે, જેથી પાણી રોકાય. પાણી રોકાય તો તળ ઉપર આવે. તળ 1000 ફૂટ વહી ગયાનું કારણ કે કાયા આવવા માંડ્યા. લોહી માના, જેની કહેવાય માના થાનવલાની વાલકો લોહી માંડ્યા આવા. મૂળ કારણ વસ્તુ પર્યાવરણ નાશ કરી નાખ્યો છે. આ ઝાડ પછી આ થયો ને રોગ આવે છે, બરોબર છે, આવે જ રોગ આવે, ઉટાટિયા આવે, પછી એવી લૂ પડે. કારણ કે ઝાડ હોય તો લૂ રોકે ને. ઓક્સિજન, ઝાડ ઓક્સિજન આપે છે. તમે વિચાર કરો, ઓક્સિજન જ નથી. તમારા નામનો એટલે બહારના વિદેશના વાવ્યા છે, એ ગાંઠનું તમારું ખેંચી લે છે, તમને રોગ કરે છે, બરોબર છે, એ જરૂર છે. તમે વાડીએ વાવ્યા છે, શેઠે વાવ્યા છે, ઘરમાં વાવ્યા છે, આ ઝાડને પેલા લો, કોના કાપડને કાઢી નાખો. આ કોરોના કોરોના નહીં હોય તો તમારા ઘરમાં કરી નાખશે. કઈ વાંધો નહીં, રાખો. આ ઝાડનો તમે વિનાશ કરી નાખ્યો છે પર્યાવરણનો. અને ઓલા જે હાનિકાર છે એ ઝાડને તમે લાવ્યા છો. આ વિદેશ વાળા દીધું કે સારું, ભારતની માલકો ઘો કરે, રોગ કરે એમ. આ બહારની ઘો ખોઈ દીધી. આ વસ્તુ ભારતની માલકો. આ બાવળ નતો, ગાંડો બાવળ. એ કોણ લાવ્યો છે તમે જાણો છો. ક્યાંય ઢોર નથી બાજુ કરી શકતું, એવો બાવળ ઉભો છે. એવું ઝાડ ઉભો હોય ને તો આ દેશની માલકો કોઈ રોગ ન આવે, દેશમાં કોઈ દુકાળ ન પડે. એ ટેમે જ વરસાદ થાય, ટેમે જ તડકો પડે, ટેમે જ શિયાળો આવે. પણ આ રહેવા નથી દીધું પર્યાવરણ. ઝાડ કાપવું કેટલો પાપ છે. બીજું, આ રોડ વાળા મીંડા છે, હુડ કાઢવા ભલે કાઢતો હોય, અને એની પેઢીઓ કાઢતી દે, નવા નવા થાય. પણ એક ઝાડ કાપે તો એને કહી દો હામલા વાળાને, એક ઝાડના 10 ઝાડ તમે વાવજો ભાઈ. તમે વાવો છો લાખો કરોડો રૂપિયાના, પણ હાથે ખરબો અરબોના તમે કપાવી નાખો છો. આમ પર્યાવરણ રહ્યું કે નેફામાં? પર્યાવરણ તમે રહેવા જ નથી દીધું. કયું ઝાડ રહેવા દીધું? તમે આડે ધડ મેડા છો કાપવા છે ક્યાંક. આ વસ્તુ છે. રાજાઓ મહારાજ ગાંડા નતા, ગાંડા આપણે છે. બુદ્ધિશાળી હતા રાજાઓ મહારાજાઓ. વાયુ ગળાવતા, તળાવ ગળાવતા, ઝાડ વાવતા, વડ વાવતા, કે ઋષિ છે, હજારો વર્ષ આવે છે.
હવન સવન વાવતા. આવા ઝાડ આપણે ક્યાંય રહેવા નથી દીધા. બહારના વિદેશના છે સમાજને રોગ કરવાનું કામ કરે. એટલે કોનો કાફર લ્યો હોય અહીંયાથી પાણી ખેંચી લે. આ ફેકટરી વાળાને કઈ કાઢ નાખો હોય ને કે માણસ કોઈ કામ કરશે ને એનો રોગ થાય છે, કારણ કે ઓક્સિજન તમારું ખેંચે છે. ઓ ઝાડ તમને આપે છે ઓક્સિજન. આ ઉમરા ભાગશાળી વાવતા. જુઓ ઉમરા, 12 માસ ઉમરા પક્ષી ખાતા હોય, થડથી ડાળ હતી. તમે ઓલા બહારના જોઈ છે વાવ્યા છે, રોગ કરવાનો, હાનિકાર કરે છે. એ તમારા ઘરમાં તમારી પ્રજા તમે જુઓ આવી મંડી થવા રોગીલી. કારણ એ છે કે આ ઝાડ તમે વાવ્યા ઘરે. કોનો કાફર 300 ફૂટથી પાણી ખેંચી. એ ઝાડ હાનિકાર કેટલું છે. આ નિહાળીમાં છે, વાડીઓમાં છે. હું ઘણે જગ્યાએ જોઉં ફેકટરી વાળા વાવીને બેઠા છે. એના પક્ષી એના સાંયે નથી બેહતો, તો માણસ અહીંયા કામ કરતો હોય બે તો એની માં કેટલી હાનિ કરે છે. બરોબર છે, આમ તો બરોબર છે, કારણ માને નહીં એટલે બરોબર છે, આ જરૂરી છે. પણ આ રોડ વાળાને રેલવે જ્યાં નીકળે એને કહી દો ઝાડ કાપો, એક ઝાડના 10 ઝાડ વવરાવો. તમે ઝાડ જ નથી રહેવા દીધા. હજારો ઝાડ તમે વવરાવો છો ને આમાં લાખો ઝાડનો નિકંદળ કાઢો. આમ પર્યાવરણ રહ્યું ક્યાં? આ જનાવરો બહાર નીકળી ગયા. હવે તો વિચાર કરો, આ કેટલું પાપ છે. આ નદીઓમાં પાણી રવા નથી દીધા. નદીઓ બાંધો જેથી પાણી રોકાય, તળ ઊંચા આવે. બીજું ખેડૂતને આદેશ છે કુવા બુરતા નહીં. કુવા બાંધો, એને ફરતા 3-3 ફૂટના માથે જાળી રાખો અને સાઈડમાં નાળા મૂકો, પાણી કુવા ઉતારો, તળ ધરાવે. બોર હોય ખાલી તો બુરશો નહીં, બોરને જાળી મૂકી દો માથે જેથી પાણી એમાં ઉતરે, તળ ઊંચા આવે. આ વસ્તુ છે. આ ઓલી ક્યાં જવું છે? ઘેલી તાણે ઘૂમતો ને હોઠ હાથ્યો છોકરા. સમજ્યા ને? આ તણે લેખે જાય. પોતે બહાર બલાડા મારતી હોય, અહીંયા પાડોશી ધ્યાન રાખતા હોય કામ વાળી. એટલે તમે જરીક આવીને બહાર બોલો, પર્યાવરણનો નાશ થઈ ગયો છે. આ તમે વિચાર કરો, શિયાળા જેવું નામ નથી. ઉનાળો આવે છે એટલે તમારા વાહ તોડી નાખશે, એવી ગરમી પડશે. ખરેખર જરૂર છે ગરમી પડે. હજી ગરમી પડતી જ નથી. 2 થી 3 કલાનો સૂર્ય ઉગે જ છે. કેટલો 2 થી 3 કલાનો જ. પણ ઝાડ તમે કાપી નાખ્યું છે તેથી 7 થી 8 કલાનો ઉગ્યો ને દીદી આ ધરતી હળક છે. જેમ જુવાળા કેમ નીકળી છે તારે બહાર, એમ જુવાળા નીકળવાની. કારણ કે પર્યાવરણ રહ્યું નથી, ઝાડ રહ્યું નથી. તમે વિચાર તો કરો, પક્ષીઓ ભાગવા માંડ્યા છે. પક્ષીઓ નથી રહ્યા, કારણ કે ઝાડનો આપણે નિકંદણ કાઢી નાખ્યો છે. ઝાડ વાવો, તમારી વાડીએ રાખો, ખેતરે રાખો, સીમમાં પાથરમાં કાઢો નહીં. ઝાડ ઋષિ છે. બાપુ કાયમ માટે કે ભાઈ અહીંયાથી હલાવવાને કે દેખાડો ન કરો. આ વસ્તુ છે. તમે કેટલું તમે હાનિકાર કરી રહ્યા છો આ દેશને. એમાં હું પણ આવી ગયો છું. એવી સફાઈ કરો કે ભાઈ ઝાડ નો કાપવો. ઝાડ કાપવો મોટો ગુનો છે પર્યાવરણનો. કેટલું પાપ છે ઝાડ કાપવું, કારણ કે ઋષિનું રૂવાડું છે. પણ હવે આ ભરેલને વધારે કેવું પડે છે. રોડ તો ને વસ્તી વધે, રોડ વધવાના છે. તમે ગમે તે કરો પણ ઝાડ પાસે હું કામ કાપો છો ભાઈ? ગોલાય આવે છે, એક્સિડન્ટ થાય. આવું જ પાદરું તમે વિચાર, નબળો વિચાર. ઝાડને તમે કેવું ઝાડ હોય કે હજારો પક્ષીઓ જેનો વટ લેતા એમાં શાળા, એમાં માળા મૂક્યા હોય. અમારા કવિ કાગનું છે. ભાઈ તમે આમ હાલો બધા ભાઈ. અચ્છા હું ભૂલો કરો, આમાં બેહો. આ વડ છે ને, વડ, આ ઝાડની વાત કરું છું. આ ભણેલને સમજાવું છું. હજારો પક્ષીઓ માથે બેઠા માળા કરી કરી 2-3 પેઢીના. અને વડ હળી ગયો તો એ આ માણસ માંથી જ છે. આ ચારણ નું લખેલું, ચારણ બોલે છે. બીજા બોલે વર્ણામ નો કરે કે. કીધું બેટા હવે લાય લાગી છે. લાય લાગી સમજી ગયા ને કે કાપવાનું શરૂ થયું છે, તમે ભાગી જાઓ. હવે અમને મૂળમાંથી કાઢી નાખશે, કાપી નાખશે. તમે યાદ આવો પક્ષીને કીધું. ચારણ કવિનું છે આ. ભાઈ અવાજો શું કરો અને બધાની યાદ કાઢો ભાઈ. પક્ષીએ ઝાડને કીધું કે હે ઝાડ, અમે આ વર્ષોથી પેઢીઓથી તારા ઉપર અમે નભી છે. તું તડકો ખાસ ને અમને છાંયો આપસ. અમે તારામાં માળા બાંધ્યા છે, અમારા બટલા છે, અમારો પરિવાર છે. અમે તારા ફળ ખાધા છે.
જો તને કાઢી નાખતો હોય તો હવે અમારે તારી હારે જ મરવાનું હોય. આ પક્ષી સમજે છે પણ માણસ નથી સમજતા. તો વિચાર કરો કેટલું પાપ છે આ પર્યાવરણનો નાશ કરવો. એક ઝાડ કાપો તો આમાં 10 વર્ષ આ વડવાળા રોડ વાળા નિકેન્દ્ર કાઢી નાખ્યો ઝાડનો. પછી તમે બીજાને સમજાવો ઝાડ વાવો. બલાડા મારવાના બંધ કરો, આ ઝાડ કાપવાના બંધ કરો. તમે વાવો તો વાવશો વાવવા વાળા, પણ જે યાદી છે હું કામ કાઢો છો ભાઈ? કેટલું પાપ છે ઝાડ કાપવું. ભલે કાપો, મને વાંધો નથી. ગામના પાદરમાં ઝાડ હશે ક્યાંક, તળાવ માથે ઝાડ રાખો, નદીના કાંઠે રાખો ઝાડ, તમારી વાડીએ રાખો, શેઠે રાખો, પાદરમાં રાખો. હા, નડતું હોય તેને હોરી નાખો, પણ હાવ ઝાડને તમે મૂળમાંથી ન કાઢો. પાપ કેટલું લાગે છે અત્યારે શિયાળા જેવું ક્યાંય? આ જો હું ખુદ પંખો ચાલુ કરીને બેઠો છે જ નહીં. શિયાળો, સુમાહો, ઉનાળો, 4 ઋતુ. હવે આખું વરસાદ આવે છે તો હાનિકાર છે, ફાયદાકાર છે જ નહીં. વરસાદમાં રોગ વયો જાય, ટાઢ પડવાથી રોગ વયો જાય, તડકો પડવાથી જરાક રોગનો નાશ થઈ જાય. આ કઈ રહ્યું જ નથી, કારણ કે પર્યાવરણનો તમે નાશ કરી નાખ્યો, નદીઓને બગાડી નાખી છે. નદીઓની માલકો તમે કેમિકલ રેડ્યા છે, ઝેર રેડ્યા છે. એટલે પછી આ થવાનું છે, જરૂર છે, ભલે થતું હોય. ઝેર રેડી દીધા છે. કરોડો રૂપિયા ભલે તમે દિયો છો, અમને કઈ વાંધો નથી, પણ લાખો કરોડો રૂપિયા નદીઓ બંધાવો અને સ્વસ્થ નદીઓ રાખો. આ નદીઓ છે 999 નદીઓ પિયર પહાડમાં જાય, પિયર પહાડમાંથી આવ્યું છે અને હાહરવેલની માલકો હમાય છે. આજે નદીને તમે આજ પાણી લઈ આવી છે. અમારા નારાયણ, અમારો ભીષ્મ ભજન બોલે છે, આ ગંગા જેવી ગંગાની મેન તમે થઈને અપડાવી દીધી. ગંગાને આપણે પાપ ધોવા નથી જતા, પાપ કરવા જાય છે. ગંગા જેમ ધોયા નથી, તમે પાપ એને સડાવીને આવ્યા છો. ઝાડ કાપવાના બંધ કરો, તળાવ ઊંડા કરો, પર્યાવરણની જાળવણી કરો, પછી ગંગામાં જાઓ ને તો ગંગા તમને આશીર્વાદ દે. એમ નથી ધોવાતા તો આખી દુનિયા ધોઈ આવે હાકળ ચાલી. આ ખોટી છે માન્યતા. સમજો, ગંગા કોણ જાય? કે જેને ઝાડનું જતન કર્યું હોય, જેને ગાનું જતન કર્યું હોય, જેને રહિતનું જતન કર્યું હોય, જેને 18 વર્ષનું જતન કર્યું હોય, ધર્મનું જતન કર્યું, ઈ ગંગામાં જાય, ઈ ડબકી મારે તો એના માટે મોક્ષ હોય. હવે તમે હજારો ઝાડને કાપી નાખો, ડબકી મારતા હોય એ ન થાય. ઓલો કોલસો હોય ને, કોલસા કદાચ 1000 પાણીથી ધોન તો કાળો જ રહીએ. આ તમને પછી લાટ થશે. અરે ઝાડનું તમે નિકંદળ કાઢી નાખ્યા, જીવ બળે અમારે. ભલે ને હાકડા રસ્તા શું વાંધો છે? અને વાત એ સાચી છે, ઓલી કહેવત છે ને, જમ પેલા છે ને પાડા જ મોકલતા. પાડો ઠાકી ગયો, કીધું કે વાહનમાં હું જાઉં છું. બલૂનમાં મારો વાહ, વાહનમાં મારો વાહ, 2 વ્હીલમાં મારો વાહ, બધા મારો વાહ. આ એક્સિડન્ટ થાય છે, આનું કારણ નહીં. અરે કેવા ઝાડવાના તમે નિકંદળ કાઢી નાખ્યા છે. આપણે અહીંયા આમ કરવું છે, ઝાડ કાપી ભલે તમે કાપો, પણ પાપનો પાર નથી રહેતો એમાં. વિચાર તો કરો, આ ઝાડ રહ્યું નથી એટલે આ રોગચાળો ફાટીને છે કે અત્યારે શિયાળો છે જ નહીં. તમે વિચાર કરો, ઉનાળો સુમાહુ ઉનાળા જેવું. ઋતુ બદલાઈ ગઈ તોય તમે સમજતા નથી. આ ભણેલ લ્યો, આ પાસે બિચાર ઓલા બલાડા મારતા ટીવી વાળા, ગરમી હાથ થઈ જાય છે. ભાઈ ગરમી કાંઈ નથી, તમે જોઈએ જ નથી. હાથ થઈ જાય, ગરમી જ નથી જોઈ, ટાઢ છે જ નહીં. પણ વસ્તુ શું છે કાંઈ ખબર નથી, ટાઢ જોઈ નથી. આ આંગળા છે ને તમારા, આંગળા આમ નો થાય. અને ટાઈટ હોય ને તો જ વરસ સારું આવે, તડકા પડે તો જ વરસ સારું આવે. 4 મહિના ચોમાહાના. હવે દિવાળી હતી છે, રોગ હાનિકાર. ખડ નથી થતા એવા વરસાદુ, જેને કહેવાય ઝેરી થાય. મૂળ પર્યાવરણ નથી. ભલે બધા ખેડૂને કહું છું,
કે જે ધરતી તમને એક બી વાવો અને કરોડો બી આપે છે. બરાબર, હું સમજુ છું કે દવાનો જમાનો છે. હવે આપણે દવા સાચી છે, હજારો સંખ્યા મરે છે અને કરવું પડે ભાઈ. બરાબર છે. હવે ઘઉં વાવી છે, બાજરો જે વાવતો, પણ એમાં ગામની ગાયું અથવા ભેહું મુકાવો, પણ એને હળગાવશો ને પરાળને, કારણ કે હજારો કીડી માકોડી મરે છે. અત્યારે સરકારે તમારા માટે સાધન દીધા, રોટોવીટર ફેરવી નાખો, તો ઈ જેને કહેવાય પરાળ કહેવામાં આવે છે, પરાળ ઘઉંનું, તો એમાં ખાતર બની જાય છે. કોઈ દી જમીનની માલકો રૂધાઈ નહીં થાય. કપાસ છે એની માટે રોટોમીટર માં દો તમે, પણ આને હળગાવાની કરોડો જીવ એમાં બળી જાય, કીડી માકોડી જીવાતમાં. ભલે હળગાવવાનો વાંધો નથી, પણ સમજીને હળગાવો. જે ધરતીએ તમને આ ઢગલા દઈ દીધા છે અનાજના, કપાસના, જે વાવો, અને છેવટે આપણે હળી મૂકી, એનું કાળજું કેટલું આપણે બાળી છે. હું તમે આમાં થોડીક જાગૃતતાની જરૂર. હું તો અભણ છું હો ભાઈ. આ ન કરો. ગામની ગાયું મુકાવો, 33 કોટીનો વાસ છે, એની ખરી પડશે તો તમારો કોઈ મોલ નહીં બગડે. સમજો, ભાગશાળી તો મુકાવે છે ગાયું ને ભાઈ, ભેળાણ કરાવે છે. કપા હોય, ઘઉં હોય, બાજરો હોય, મગ, અડદ, મગફળી જે હોય, પણ કોઈ દી હા શેઠો હળગાવાય. કોઈ શેઠે કોઈ એવું હોય હાનિકાર વસ્તુ તો હળગાવાય, પણ કોઈ દી ઘઉંનું પરાળ ન હળગાવાય. તમને ખબર છે? એને રોટોવીટર મારો તો આમાં ખાતર થઈ જાય. હળીને બાજરાનું દાંડર છે, આ વસ્તુ કરો, કપાસ છે, જેથી ખાતર થાય. પણ કોઈ દી જમીનને તમે હળગાવો ને, કારણ કે આ તમને લાખો રૂપિયાનો પાળો દે છે, અને છેવટે એને તમે દજાડો છો. આ આંતરમુખ થાવ તો, બાકી તો હવે જાદુ ભણેલા નથી વધારે કહેવાતું. અભણ માણસ સમજે. આ ધરતીમાં કેટલા કીડી માકોડી મરે છે, એમાં હું આવી જાઉં છું. હળગાવો નહીં મિત્રો, મૂળ આળસ. હળી મૂકો તો 1 કલાકમાં કાંઈ ન હોય. આ વસ્તુ છે. પછી જો આ થવાનું જ છે, રોગ નો એવા આવે છે, રોગ કોરોના આવે છે, ઓક્સિજન હતું ક્યાંય? પણ જો ઝાડ હોય તો કોરોના બાપની તાકાત નથી કે કોઈ માણસનો રોગ આવે, કારણ કે ઝાડ ઓક્સિજન ખેંચે છે અને દીએ છે. અત્યારે આ બહારનું ઝાડ તમે લેવે, એટલા રોગ આવ્યો છે. આવેલા ફેક્ટરી વાળા ફરતા આવ્યા ઝાડ, હવે ઘરમાં છે. સ્કૂલમાં આ ઝાડને પેલા કાઢો તમે, આ હાનિકાર છે. આ બાપુ બોલે છે, બીજા બોલે ન બોલે મને ખબર નથી. આ જુઓ તમે, આ બધું દવા વાળું થઈ ગયું. જનાવર જવું નથી રહ્યું ભાઈ. જનાવર સમજી ગયા હવે ગામડામાં સલામત નથી, સિટી વૈયા ગયા. તો 15-15, 25-25 માળે બિચારા જનાવર બેઠા હોય છે. ગરજાન ગીધ નહીં. ગામડામાં હશે ક્યાંક જોવા મળતા હોય, ક્યાંય નો રહ્યું. કાબરું નો રહી, કાગડા નો રહ્યા, હમણાયું ગરજા. મોર ઓછો થવા માંડ્યો છે. હશે ક્યાંક. મોર કોણ છે? રાષ્ટ્ર પ્રાણી છે. ભલા માણસ જેની માથે કલમ લાગે છે, ગુનો લાગે છે. મોર શું? ઝાડ નું નિકંદણ વયું ગયું, એટલે મોરલા ક્યાં રહીએ? ઝાડ કાપી નાખ્યા મેન તમે. આ બીજા રોડ વાળા મીડા છે કાપવા. ભલે કાપો, પણ એક ઝાડ વાહે એની પાસે 10 વવરાવો. પાછા 10 વર્ષ જશે, જે વાવ્યા છે નહીં તમે પાછા કાપી નાખશો. આમ પર્યાવરણ રહ્યું ક્યાં નેફામાં? સમજો જરીક. નાશ થઈ ગયો પર્યાવરણ. હું તમારો ભેળો છું, કારણ કે ઋતુ બદલી ગઈ. હવે જોતા નથી તમે? આડા ધડ વરસાદ થાય, આડા ધડ થતા માવઠાનો 3 દી ભાર. આ હું ભણેલ કહું, 3 દી ભાર, 4 વાગે સાટા છૂટી થાય માવઠાની. હવે તો ચોમાસા જેવું થઈ ગયું. હવે તો સમજો આ પર્યાવરણ નાશ કરી નાખ્યો આપણે. ઝાડ હોય તો રૂકાત થાય ને, ઝાડ રહ્યું નથી. પણ હવે આપણા કોઈ નામ જાગૃતતા નથી, અને અમારો સ્વભાવ છે, અમારે કેવું પડે. અને સુધરતા નહીં. તું તારે ઝાડને તમે કાપી નાખજો, હું નથી કેતો સાચવજો, પણ અમારું જીવ બળે છે. સમજો જરીક. ઝાડ કાપવાનું કેટલું પાપ છે, ઋષિનું રૂવાડું છે, ક્યાંય રહ્યું નથી. આ વસ્તુ છે. પણ ખેર વાંધો નહીં, પણ અમારી ફરજ છે. ઝાડ કાંઈ રહેવા નથી દીધું. અને હું બધાને કહું છું, 140 કરોડની વસ્તી છે આપણી. તમે ભલે 4 પેઢીના નામ કાપો, કટકા કરીને ખાઓ, અમને વાંધો નથી. તમારા નામની તમારા જીવતરને ફૂંકું મારો વાંધો નથી. પણ
ઈ તમે કેમ નથી સમજતા કે આપણો જન્મ દિવસ હોય તેથી એક એક ઝાડ વાવી, ભાદરમાં વાવી, નદીના કાંઠે, તળાવના પાળે કે તમારા પ્લોટમાં આજુબાજુમાં, હે તો રોજ જન્મ દિવસ કેટલા ના આવતા હશે રોજ? આખા ભારતની માલિકો જાજા નહીં પણ 25-50 હો થાય છે ને, કે વધારે ઓછા હોય? તો રોજના હો ઝાડ વવાતા હોય તો 365 દી થયા તો કેટલું ઝાડ થાય? હું તો અભણ છું, એનો તમે મેળ કરજો. આ વસ્તુ છે. પણ મૂળ શું? આપણે રહેવા નથી દીધું, પર્યાવરણ નાશ કરી નાખ્યો. આ ઝેરી ધુવાડા, ઝેરી ખાવાનું, બધું ઝેરી. સુલા વૈયા ગયા હશે કોક ના અહીંયા. આ લાદી કેમિકલ, માણાની નજરો મંડી જવા ધડોધડ. લાઈટ માથે જ માણા નભ્યું, ઓક્સિજન માથે જ છે માણા. કયું પારકું ઓક્સિજન? ઓ તો ચોખ્ખી હવા હતી. સિટીમાં થઈને માણસ શહેરમાં આવતા, ભાઈ ચોખ્ખું હવામાન, ગામડામાં જાઓ તમને મળશે. પાણી બદલો કહેતા, હવે પાણી બદલો ક્યાં રહ્યો ભાઈ? બિસ્લેરી હારે લઈને જવાનું, એટલે ચોખ્ખું પાણી નથી પી શકતા. ચોખ્ખું પાણી તમે પીવો એટલે તમને તકલીફ પડી જાય, કારણ કે તમારા શરીર જ કેમિકલ બની ગયા છે, તમારા શરીર જ દવા વાળા બની ગયા છે. તમને ન હદે એનું કારણ છે પીલેલ દૂધ પીધું એને પછી ચોખ્ખું દૂધ ભેંનું ન હદે. એ ચોખ્ખું દૂધ પાવ એટલે એને અહક ઉપડે, અહક એટલે એને ધલવલાટ ઉપડે. આ વસ્તુ છે. હશે ક્યાંક આ પર્યાવરણ રહ્યું નથી, નાશ કરી નાખ્યો. આ ઝેરી નદીઓ કરી નાખી. તમે વિચાર તો કરો, દરિયાની માલકો જનાવર મંડ્યા મરવા. આના રસ્તા ઘણાય છે. નદીઓને બાંધો જેથી પાણી તળમાં ઉતરે. ક્યાંય રોકાતું નથી પાણી. આ ડેમ છે તમારા ભરાય, 2 વર્ષ પાણી નું ખૂટે, 2.5 વર્ષ નહીં ખૂટે, 2.5 વર્ષ નહીં ખૂટે. એ ડેમમાં પાણી તો વિચાર કરો રહે છે? 6 મહિના થાય પાછા તમે એને કહેશે પાણી ઉતરી ગયું, ઉતરી જાય ને. કારણ આ પર્યાવરણ રહ્યું નથી. આ વસ્તુ હજી 2-3 કળાનો તપે છે સૂર્યો. 7 થી 8 કળાનો તપે ને ત્યાં ધરતી ખદખદે. પણ બને એટલું તમે ઝાડ બચાવો, ઝાડ વાવો. એમાં 140 કરોડની વસ્તીને કહું છું, એમાં હું ભેળો છું. ઝાડનું નિકંદર નીકળી ગયો મિત્રો, ઓક્સિજન દેવાનું કામ કરે છે. અને તમારા આંગણામાં કદાચ ઓલા કોનો કાફર ઝાડ હોય ને, કોનો કાફર આ વિદેશનું, એ કાઢી નાખજો ને, તમારી પ્રજાને રોગ થાય છે. એને થાય છે પણ બાળકને રોગ થાય છે. એ તો નહીં, 2 જીવ હતું કે બાય માણસ હોય, સારા દિવસો ઉદરમાં બાળક હોય ને, એ ઝાડની હવાથી એને અસર પડે, કારણ કે એમાં પક્ષી નથી બેસી શકતો. મરવાના જ ધંધા છે, રોગના જ ધંધા છે. 300 ફૂટથી જેને કહેવાય જમીનમાં પાણી ખેંચી લે છે. આ એક જાતના મોટા કોરોના જ છે. આ બધા ઝાડવા બહારને આવ્યા છે. લીમડા છે, વડ છે, તમે આવા વાવો, અવન સવન વાળો, ગુંદી ગુંદા વાવો કે જેથી આંગણામાં પાદરમાં ઉભા રૂડા લાગે. હવે કાંઈ રહેવા નથી દીધું. હશે ક્યાંક. ઉમરા વાવો કે તમે 4 ધામની જાત્રા કરો ને એક ઉમરો વાવો. અરે શાસ્ત્રો તો એમ કે તમે એક ઝાડ વાવો ને તો તમે ભાગવત કથા જેટલું તમે કાર્ય કર્યું કહેવાય. એક ઝાડ વાવો તો એક જાણી તમે ભાગવત વચાવી. પણ આ તમારો વાંક નથી, સમાજ વાંક અમારો છે. અમે તમને કહેતા નથી, તમારો કોઈ વાંક નથી સમાજનો. કારણ કે અમે લૂંટમારો કરો, લાવો તમે જે કરો. પણ જરીક સમજો, પર્યાવરણનો નાશ થઈ ગયો છે બાપ. આજ પાતાળના પાણી 1000 ફૂટ વહી ગયાનું કારણ શું? પર્યાવરણ નથી. જરીક સમજો. બાપુ કાયમ માટે કહે છે, ઝાડ કપાવા માંડ્યું છે, લાગટ. ક્યાંય મોઢું નાખે એવું રહ્યું નથી. આ ગાંડા બાવળ નાખી દીધા ભારતની માદે. તમે સમજો એ કોણ નેતો હતો? જન ગાંડા બાવળ ખોહી દીધા લ્યો ભારત આખામાં. એને ખબર હતી કે વાઘ, ગાડર છે, બકરી છે, માલ છે, એ ખાશે એટલે એના સાણમાં બિયારણ જાય છે, આડા ધડ ઉગી જાય. ઉગી ગયા. ગાંડો બાવળ આપણા સરકારથી નીકળવાનો જ નથી. તમે વિચાર કરો, જંગલ ઉભું છે ગાંડા બાવળનું કે એમાં ઢોરું નથી જઈ શકતું મોઢું નાખવા. ઢોરું જાય તો આંસળ સિરા જાય. આ બાવળનો નાશ કરો, રાક્ષસનો નાશ કરો. એવી જગ્યાએ હારા ઝાડ વાવડાવો. કેટલો બાવળ ઉભો છે,
આ હાનિકાર છે, બાવળ છે. આ વસ્તુ છે, બહારનું છે આ બધું. આ બાવળ બહારનો છે, કોનો કાફર ઝાડ આવ્યું એ બહારનું છે. આ બહારની ખોખર દીધી. ઝાડ કાપવું પાપ છે. અરે અમુક સિટીની માલકો તો ઝાડ કાપવું ગુનો છે, સજા છે. ઝાડની પૂજા કરે છે માણા. આ બાયુને જ જાતી વ્રત કરવા, ઝાડની પૂજા કરે, વડની પૂજા, પીપળાની, હવનની, સવનની, ઉમરાની કરો છો ને. લ્યો, તો જો તમે જાણતો જ તો તમે આ વસ્તુ કોઈ કપાવા ન દો. કઈ ઘરે રવા નથી દીધી, ઘરે ઘરે લોટા લઈને દોડતા હોય. બરોબર છે. આ કળજુગ ને સતયુગ મારા ને તમારા જીવન, હું મારાથી નાલો છું. પર્યાવરણ રહ્યું ક્યાં આમાં? આ નદીઓ ખાલી ખમ પડી. સરકાર તમને આપે છે મદદ, તો ગામના સરપંચ છે, આગેવાનો છો, ભેળા થાય અને સરકારને તો રજૂઆત કરો. બરોબર. અને કયો ભાઈ નદીઓને બાંધો, નદીઓને બાંધો, પાણી રોકાય તો તળ ઉપર આવે. પછી એકાબીજા એવા બંધ બાંધો પાકા, તો થલવાતું જાય. બંધમાંથી બીજા બંધ. આજે મીઠાના આગળિયા કેમ ક્યારા બનાવે છે, એવા તમે બંધ બાંધી દો. એકમાંથી બીજામાં, બીજામાં ત્રીજા, નદી કાયમ 12 માસ ભરેલી રહીએ તો હજારો જનાવર પાણી પીવે, હજારો જનાવર એમાં રહીએ, નાના મોટા રહીએ ને. તો ઝાડવા પડખે બચી જાય, તળ અધર આવે. આ પાણી બગડ્યા છે એનું કારણ એ છે કે માના હવે આપણે જે અંદર ધાવણ હતું એ બધું સૂહી લીધું માનું. હવે કાયો આવે, કાયો એટલે લોહી. 1000 ફૂટના બોર. તમે વિચાર તો કરતો, ધરતી વિદાઈ ગઈ, પછી સુનવાણી આવે ને તો આવે શું? આ ધરતીકંપ ચાલુ થઈ ગયાનું કારણ એ છે, ધરતીમાં માથે કઈ પર્યાવરણ રહ્યું નથી. ઝાડ ખુલ્લી થઈ ગઈ, ધરતી વિંધાઈ ગઈ છે, એટલે પછી આ જુવાળા નહીં રહે. આ ધરતીકંપ થાય છે એનું કારણ એ છે. વસ્તુ એ છે અને જરૂર છે. સમય થાય બરોબર છે, થાય. સુનવાણી આવે, ઈશ્વરના ઘરની રાહ ફરવાની જ છે. પણ આવા જો ઝાડ હશે તો વાંધો નહીં આવે, કારણ કે ઝાડ આપણે રહેવાના હશે ક્યાંક. એટલે કઉ છું તમે ઝાડ વાવો, જેથી પક્ષીઓ બધા નભી જાય, જનાવરો નભી જાય, લીલ ગાયું નભી જાય, હાવજ છે, સિંહ છે, વાઘ નભી જાય. વસ્તુ આ છે. જંગલ કપાવા માંડ્યા છે. જરીક સમજો, આ રોકવાનું કામ કરો. પર્યાવરણનો નાશ ન કરો, યાદી રાખો. આ જેના દાખલા દેવાય છે, પણ હવે આપણે દાખલાને મીંડ્યા છે કોરા દેવા, કરવતું દેવા. એમાં હું ભેળો ઝાડ ન કાપો બને ત્યાં સુધી. અરે ભાગશાળી માણસના મેં ઘરમાં જોયું છે, બાંધકામ કર્યા પણ ઝાડ વશમાં રાખ્યા છે. ઝાડ ન કાપો, બહુ પાપ છે. હું કાયમ આ ઝાડનું જ મેં લીધું છે. ઝાડ ઋષિ છે, હજારો વર્ષની આયુષ્ય છે, ઝાડમાં જાતું છે. અને હું કહેતોય નથી તમે સુધરી જાયજો, સુધરતાય નહીં, પણ ઝાડનું નિકંદન ન કાઢો. આ તમે જુઓ, ઋતુ બદલા ગઈ છે. શિયાળા જેવું કે છે જ નહીં. 2 દી ટાઈટ પડે એટલે મીડિયા વાળા સગાવે, હાથ ધોડાવે છે. ભાઈ હાથ ધોડાવે જ નથી. તમે જોયું નથી? ઓ પાણી સ્થિર થઈ જતા. વસ્તુ એક છે. ઠંડી છે જ ક્યાં? ટાઈટ છે જ નહીં. આ એક થઈ ગયું. જો હવે ઉનાળો આવશે ને, શિયાળો ઉનાળા જેવો થઈ ગયો, સમજી ગયા ને? ઉનાળો ઠંડી જેવો. ચોમાસામાં બાદ વરસાદ થાય છે, હાનિકારક. પર્યાવરણ ક્યાં રહ્યું છે? એટલું સરકાર મહેનત કરે છે. પેટ્રોલ ઓછું વાહનમાં વાપરો, ડીઝલ ઓછું વાપરો, કરોડ ઓછું વાપરો, સિમોનિયમ ધુવાડા. હું તમને એટલું કહું, અમે સમય હતું ફેક્ટરી હતી, એટલી હતી ફેક્ટરી, વાત જતી. તે આટલી અંધી નથી. આટલું પર્યાવરણ બહુ સારું હતું. તેથી આટલું બધું નતું ભાઈ. તેથી ઝાડ હતા. બરોબર. પણ કાંઈ વાંધો નહીં, જે કરો મને વાંધો નથી. પણ પર્યાવરણનું નિકંદન ન કાઢો, પર્યાવરણની જાળવણી કરો, તો જ આ દેશ રહેશે, તો જ સારા વરસાદ આવશે, તો સારી ઋતુ રહેશે. આ ઋતુ ફરી ગઈ. હવે તો સમજો, બને એટલા જળ મંદિર બનાવો. હવે આ મંદિર નહીં હો, જળ મંદિર. તળાવ ઊંડા કરો, જેથી હજારો ગાયો જનાવરો પાણી પીવે, તેનું પુણ્ય મળે. અહીંયા ફરતા ઝાડ વાવો, વડ વાવો, અવન સવન વાવો,
ગુંદા વાવો, પીપળા વાવો, ઉમરા વાવો, હજારો વર્ષની આયુષ્ય વનસ્પતિમાં છે, ઈ વાવો, જેથી તમારી પેઢી યાદ કરે. અને આ નદીઓ છે ને એને બાંધવા માંડો બંધથી, એટલે સલકાય અને પાછી બીજે માથાને વહી જાય, ભરીને ભરી રહી નદી, જેથી તળ ઉપર આવે. તમે વિચાર તો કરો, આ તળ બગડી ગયા આપણા. નદીની માલકો ખરાબ પાણી ન જવા દો, કેમિકલ ન જાય, કારણ કે દરિયામાં જાય છે. 999 નદી છે, એનું હાહરિયું કોણ છે? સમુદ્ર છે. એ જાય છે, એમાં હજારો જીવ મરી જાય છે. આ પાપ કેટલું લાગે છે? પછી ઉપરવાળાનું એક જ એજિશન લાગે છે, બધી સંપત્તિ પડી રહી છે. સમજી ગયા ને? અહીંયા બુદ્ધિ નથી હાલતી, અહીંયા કોઈ શેરા જ નથી. એ ઉપરવાળો એક જ એજિશન મારશે તો બધું તમારું પડ્યું રહેશે. કારણ કે ગજને કાતર લઈને બેઠો. હારા ઝાડ વાવો બાપ, ભલે તમે બધા સારા કામ કરો છો, ખૂબ રાજી છે, કરતા રહ્યો, પણ પર્યાવરણનો બને ત્યાં સુધી જતન કરો, એનો નાશ કરો નહીં. આ બાપુ કાયમ માટે કહે છે. બીજી વાત કે બને એટલા ભેખધારી બાવા સાધુ બ્રાહ્મણનું ધ્યાન રાખો. ગરવા ગિરનારની ગોદમાં જેને મહાકુંભ મિની મહાકુંભ કહેવામાં આવે છે, અહીંયા બધા જાજો બાપ. કારણ ગરવો ગિરનાર છે, એ ધરતી સંત સુરાની છે. ભજન અને ભોજન બે જ છે. વિચાર કરો, એ સંતો એ જ કરી ગયા છે, ભજન. અને કીધું છે ને, ભજન કરે એ મનવા જીતે, ભજન કરે એ મનવા જીતે, અને વજન કરે એ હારે. એવો ગરવો ગિરનાર છે બાપ. આજે જેને કહેવાય કે સૌરાષ્ટ્રની ધરતી, એમાં હોરઠની ધરતી, એમાં ખાસ કરી ગરવો ગિરનાર. એ હોરઠની માલકો એક એક પથ્થર તમે ઉપાડો તો એક એક પથ્થર ઇતિહાસ છે. પણ આ ઇતિહાસને જાળવી રાખવા વાળા જે બેઠા છે. પણ બને એટલું પર્યાવરણનું જતન કરજો અને સાથ સહકાર આપજો. અને બને ત્યાં સુધી સ્વચ્છતા જાળવવી, બને ત્યાં સુધી કોઈ જેને કોઈ ગંદવેડો ન કરવો, સ્વચ્છતા રાખવી, ચોખ્ખાઈ રાખવી, એટલી જ મહારાજી છે. તો બાપુ કાયમ માટે બોલે છે બાપ. તો આપણો ગૃહમંત્રી છે હર્ષક સંઘવી, મેં બપોરે જ દીધો વિડીયો. નાની ઉંમર છે દીકરાની, તો એમાં સરકારને પણ સાથ આપવાનો છે ને આપણે એને આપવાનો. યોદ્ધાને, હું પોલીસ નથી કહેતો, તો યોદ્ધા પણ ધ્યાન રાખે. અને જે પણ પબ્લિક અહીંયા જાય છે એને પણ આદેશ છે બાપ, તમે પર્યાવરણનું ધ્યાન રાખજો, જાળવણી રાખજો, સ્વસ્થ રાખજો, એકાબીજાને મદદ કરજો. પણ કોઈનું કામ બગડે, કોઈને તકલીફ પડે, નુકસાન થાય, આવું કોઈ વર્તમાન ન કરશો, આવું કોઈ કામ ન કરશો. અને હળી મળી અને 3 દિવસનો જે મહાકુંભ છે, મિની મેળો, હું તો મેળો નથી કહેતો, હું એને ત્રિવેણી કહું છું. એમાં સાથ સહકાર આપજો બાપ. અને બધાને એક થાય અને રહેવાનું. કારણ કે આ ભારત છે, અખંડતાનો દેશ છે, 18 વર્ણનો છે, એકતાનો દેશ છે. પણ ભારતની માજે કોઈ આપણી એકતાને તોડવાનું કામ કરે, એને આ દેશમાં રહેવાનો અધિકાર છે નહીં. તો એકતા રહેવાનું છે બાપ. મોગલધામથી બાપુનો આદેશ છે બાપ. જય મોગલ, જય મણિધર, જય વડવાળી, જય વડવાળી.